હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવેલી છે. તો જોઈએ મિત્રો, કઈ કઈ પરીક્ષાની ફાઇનલ આન્સર કી હાલમાં જાહેર કરવામાં આવેલી છે. સૌપ્રથમ મિત્રો, જાહેરાત ક્રમાંક 343/2025 સ્થાપત્ય મદદનીશ વર્ગ 3 વર્ગની ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવા અંગે અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલી છે. તો સ્થાપત્ય મદદનીશ વર્ગ 3 વર્ગની CBRT પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા 15/11/2025 ના રોજ યોજવામાં આવેલ હતી. પરીક્ષામાં પાર્ટ A માં 60 પ્રશ્નો અને પાર્ટ B માં 150 પ્રશ્નો પૂછવામાં આવેલ, જેમની પ્રોવિઝનલ આન્સર કી 19/11/2025 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ. ઉમેદવારો દ્વારા પ્રોવિઝનલ આન્સર કી સામે રજૂ કરવામાં આવેલ વાંધા સૂચનો અન્વયે વિષય નિષ્ણાંત પાસે ચકાસણી કરાવતા પાર્ટ B માં એક પ્રશ્ન રદ કરવાનો થાય છે, જ્યારે અન્ય 2 પ્રશ્નના જવાબમાં સુધારો કરવાનો થાય છે. એમ કુલ 3 પ્રશ્નોની વિગતો નીચે મુજબ છે. તો પ્રશ્ન નંબર 150, 154 અને 190 આ 3 પ્રશ્નોમાં સુધારો કરવામાં આવેલ છે, જેમની વિગતો અહીં આપેલી છે. તો પાર્ટ A માં 60 પ્રશ્નો માટે કુલ 60 માર્ક્સ મુજબ પ્રતિ સાચા પ્રશ્નના જવાબ માટે +1.0 માર્ક્સ અને ખોટા જવાબ માટે -0.25 માર્ક્સ આપવામાં આવશે. પાર્ટ B માં એક પ્રશ્ન રદ થવાના કારણોસર પ્રો રેટા મુજબ 149 પ્રશ્નો માટે કુલ 150 માર્ક્સ મુજબ પ્રતિ પ્રશ્નના સાચા જવાબ માટે +1.00671 માર્ક્સ અને પ્રત્યેક ખોટા જવાબ માટે -0.25168 માર્ક્સ આપવામાં આવશે. તો 3/1/2024 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની સૂચના છે સ્થાપત્ય મદદનીશ વર્ગ 3 ની ફાઇનલ આન્સર કી સંબંધી. ત્યારબાદ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 317/2025 જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ વર્ગ 3 વર્ગની ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવા સંબંધી પણ સૂચના જાહેર કરવામાં આવેલી છે. તો જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ વર્ગ 3 વર્ગની CBRT સ્પર્ધાત્મક પરીક્ષા 8/9/2025 ના રોજ યોજવામાં આવેલી હતી. પરીક્ષામાં પાર્ટ A માં 60 પ્રશ્નો અને પાર્ટ B માં 150 પ્રશ્નો પૂછવામાં આવેલ હતા, જેમની પ્રોવિઝનલ આન્સર કી 10/9/2025 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી. પ્રોવિઝનલ આન્સર કી સામે રજૂ કરવામાં આવેલા વાંધા સૂચનો અન્વયે નિષ્ણાંત પાસે ચકાસણી કરાવતા કુલ 5 પ્રશ્નોના જવાબમાં સુધારો કરેલ છે, જેની વિગતો નીચે આપેલ છે. તો અહીં મિત્રો, પાર્ટ A માં પ્રશ્ન નંબર 60, ત્યારબાદ પાર્ટ B માં પ્રશ્ન નંબર 86, 87, 88 અને 153 તો કુલ 5 પ્રશ્નોના જવાબમાં સુધારો થયેલ છે. તો તે મુજબ પાર્ટ A માં એક પ્રશ્ન રદ થવાના કારણે કુલ 59 પ્રશ્નો માટે 60 માર્ક્સ મુજબ પ્રતિ પ્રશ્નના સાચા જવાબ માટે +1.01695 માર્ક્સ અને ખોટા જવાબ માટે -0.25424 માર્ક્સ આપવામાં આવશે, જ્યારે પાર્ટ B માં કુલ એક પ્રશ્ન રદ થવાને કારણે કુલ 149 પ્રશ્નો માટે 150 માર્ક્સ મુજબ પ્રતિ સાચા જવાબ માટે +1.00671 માર્ક્સ અને ખોટા જવાબ માટે -0.25167 માર્ક્સ આપવામાં આવશે. તો 3/1/2024 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની સૂચના છે. ત્યારબાદ મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ હેઠળની જાહેરાત ક્રમાંક 257/2024 વાયરમેન વર્ગ 3 વર્ગની ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવા સંબંધી અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલી છે. તો વાયરમેન વર્ગ 3 વર્ગની CBRT પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા 11/8/2025 ના રોજ યોજવામાં આવેલ હતી. પરીક્ષામાં પાર્ટ A માં 60 અને પાર્ટ B માં 150 પ્રશ્નો પૂછવામાં આવેલ અને જેમની પ્રોવિઝનલ આન્સર કી છે જે 12/8/2025 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ. તો ઉમેદવારો દ્વારા વાંધા સૂચનો રજૂ કરવામાં આવેલ નથી, પરંતુ મંડળ દ્વારા સુઓ મોટો વિષય નિષ્ણાંત પાસે ચકાસણી કરાવતા પાર્ટ B માં એક પ્રશ્નમાં એક કરતાં વધારે જવાબ સાચા ઠરેલ છે, જ્યારે અન્ય 2 પ્રશ્નો રદ થાય છે. જેમ કુલ 3 પ્રશ્નોની વિગતો નીચે મુજબ છે. તો પ્રશ્ન નંબર 116, પ્રશ્ન નંબર 137 અને પ્રશ્ન નંબર 140 આ 3 પ્રશ્નોની વિગતો આપેલી છે. પાર્ટ A માં 60 પ્રશ્નો માટે 60 માર્ક્સ મુજબ પ્રતિ સાચા પ્રશ્નના જવાબ માટે +1.0 માર્ક્સ અને ખોટા જવાબ માટે -0.25 માર્ક્સ
આપવામાં આવશે. પાર્ટ બી માં 2 પ્રશ્ન રદ થવાના કારણોસર પ્રો રેટા મુજબ 148 પ્રશ્નો માટે કુલ 150 માર્ક્સ મુજબ પ્રતિ પ્રશ્નના સાચા જવાબ માટે પ્લસ 1.01351 માર્ક્સ ગણવામાં આવશે અને ખોટા જવાબ માટે માઇનસ 0.25338 માર્ક્સ આપવામાં આવશે, જેની સંબંધિત ઉમેદવારોને નોંધ લેવા જણાવવામાં આવેલ છે. ત્યારબાદ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ હેઠળ જાહેરાત ક્રમાંક 299/2025-26 લેબોરેટરી ટેકનિશિયન વર્ગ 3 સંવર્ગની ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવા અંગે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. લેબોરેટરી ટેકનિશિયન વર્ગ 3 સ્વર્ગની CBRT પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા 4/11/2025 રોજ યોજવામાં આવેલી. તે પરીક્ષામાં પાર્ટ એ માં 60 પ્રશ્નો અને બી માં 150 પ્રશ્નો પૂછવામાં આવેલ, જેમની પ્રોવિઝનલ આન્સર કી 4/11/2025 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ત્યારબાદ મિત્રો પ્રોવિઝનલ આન્સર કી સામે કોઈ પણ પ્રશ્ન અંગે વાંધા સૂચનો રજૂ કરવામાં આવેલ ન હતા અને પાર્ટ એ અને પાર્ટ બી માં કોઈ પણ પ્રશ્નના જવાબમાં સુધારો કરવાનો રહેતો નહીં, તો તેમના મળવાપાત્ર માર્ક અહીં આપેલા છે. 3/1/2026 રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેબોરેટરી ટેકનિશિયન વર્ગ 3 સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાની ફાઇનલ આન્સર કી સંબંધી અગત્યની સૂચના છે. ત્યારબાદ મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ હેઠળની જાહેરાત ક્રમાંક 291/2025-26 ફિઝિયોથેરાપિસ્ટ ટ્યુટર કમ ફિઝિયોથેરાપિસ્ટ વર્ગ 3 સંવર્ગની ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવા સંબંધી સૂચના જાહેર કરવામાં આવેલી છે. તો ફિઝિયોથેરાપિસ્ટ અને ટ્યુટર કમ ફિઝિયોથેરાપિસ્ટ વર્ગ 3 સંવર્ગની CBRT પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા 4/11/2025 રોજ યોજવામાં આવેલી હતી. આ પરીક્ષામાં પાર્ટ એ માં 60 અને બી માં 150 પ્રશ્નો પૂછવામાં આવેલા, જેમની આન્સર કી 4/11/2025 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી અને ઉમેદવારો દ્વારા કોઈ પણ પ્રશ્ન અંગે વાંધા સૂચનો રજૂ કરવામાં આવેલ ન હતા અને પાર્ટ એ અને પાર્ટ બી માં કોઈ પણ પ્રશ્નના જવાબમાં સુધારો કરવાનો રહેતો નથી. તો પાર્ટ એ અને પાર્ટ બી માં મળવાપાત્ર ગુણ મિત્રો અહીં દર્શાવેલા છે તે મુજબ રહેશે. 3/11/2025 રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની સૂચના છે. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ સંવર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવેલી છે. તો જે ઉમેદવારો પરીક્ષા આપી હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.